સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જ્યારે કોઈ પરિવારના એક સભ્યનું અવસાન થાય છે, અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હોય છે, એ દરમિયાન અચાનક કોઈ કહે છે કે થોભો, જરા હજુ અગ્નિદાહ ન આપશો, પહેલાં જુઓ કે મૃત્યુ પંચકમાં તો નથી થયું ને. આ સાંભળીને આખો પરિવાર ગભરાઈ જાય છે, કારણ કે વર્ષોથી એક માન્યતા ચાલી આવી છે કે જો પંચક દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવારના અન્ય 5 સભ્યોને પણ મૃત્યુ અથવા મૃત્યુ સમાન ભારે કષ્ટ ભોગવવાનો ભય રહે છે. પણ શું ખરેખર આવું શક્ય છે? શું ગરુડ પુરાણમાં ખરેખર એવું જ લખ્યું છે કે 5 લોકોના મૃત્યુ નિશ્ચિત થાય છે, કે પછી લોકો શાસ્ત્રોનો અર્થ બરોબર સમજી શક્યા નથી? જો કદાચ પંચકમાં મૃત્યુ થાય તો શાસ્ત્રોમાં કયો ઉપાય જણાવવામાં આવ્યો છે અને પંચક દરમિયાન કયા કાર્યો કરવાથી બચવું જોઈએ? આજે આપણે ગરુડ પુરાણ, જ્યોતિષશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓને આધારે પંચકનું સંપૂર્ણ રહસ્ય જાણીશું. સૌ પ્રથમ સમજીએ કે આખરે પંચક શું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્રમાં 27 નક્ષત્રોમાંના છેલ્લા 5 નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી માં ગોચર કરે છે, ત્યારે તે સમયને પંચક કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષમાં પંચકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કેટલાક કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે, અને ખાસ કરીને જો આ સમય દરમિયાન કોઈનું અવસાન થાય તો તેના વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે. હવે પ્રશ્ન એ છે કે શું પંચકમાં મૃત્યુ થાય એટલે ખરેખર 5 લોકોના મૃત્યુ થાય છે? ચાલો હવે જાણીએ. ગરુડ પુરાણ, મુહૂર્ત, ચિંતામણી અને જ્યોતિષશાસ્ત્ર આ વિશે શું કહે છે. મુહૂર્ત ચિંતામણી ગ્રંથ અનુસાર કુલ 27 નક્ષત્રોમાં છેલ્લા 5 નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતીના સંયોગ દરમિયાન જો કોઈ મૃત્યુ થાય તો તેના પરિવારના અન્ય સભ્યોને મૃત્યુ અથવા મૃત્યુ સમાન કષ્ટનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ 5 નક્ષત્રો કુંભ અને મીન રાશિ સાથે સંબંધિત છે. ધનિષ્ઠાના સ્વામી મંગળ, શતભિષાના રાહુ, પૂર્વા ભાદ્રપદના ગુરુ, ઉત્તર ભાદ્રપદના શનિ અને રેવતીના બુધ ગ્રહ સાથે સંબંધિત છે. જો પંચકનો પ્રારંભ શનિવારે થાય તો તેને સૌથી વધુ ઘાતક માનવામાં આવે છે. તેને મૃત્યુ પંચક પણ કહેવામાં આવે છે. પંચક કુલ 5 પ્રકારના જણાવવામાં આવ્યા છે, જેમ કે રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક, ચોર પંચક. જેવું પંચકનો પ્રકાર હોય તેના ફળ હોય તેમાં મૃત્યુ સાથે સીધો સંબંધ માત્ર મૃત્યુ પંચકનો જ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ધનિષ્ઠાથી રેવતી સુધીના 5 નક્ષત્રોને અનુક્રમે ગ્રામ પંચક, કુલ પંચક, રથ્યા પંચક, ગૃહ પંચક અને ગ્રામ બાહ્ય પંચક તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જો ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મ અથવા મૃત્યુ થાય તો તે ગામ અથવા શહેરમાં વધુ 5 જન્મ કે મૃત્યુ થઈ શકે છે. શતભિષામાં થાય તો તે જ કુળમાં, પૂર્વા ભાદ્રપદમાં થાય તો તે જ મહોલ્લામાં અથવા વિસ્તારમાં, ઉત્તરા ભાદ્રપદમાં થાય તો તે જ ઘરમાં અને રેવતી નક્ષત્રમાં થાય તો બીજા ગામ અથવા શહેરમાં 5 જન્મ અથવા 5 લોકોના મૃત્યુ થવાની શક્યતા માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોનો ભાવાર્થ સમજવો પણ એટલો જ જરૂરી છે. ઘણા વિદ્વાનોના મત મુજબ અહીં 5 મૃત્યુનો અર્થ હંમેશા 5 લોકોના વાસ્તવિક મૃત્યુ એવો નથી. તેનો અર્થ 5 લોકોને કોઈ
મોટું દુઃખ, રોગ, શોક, ભય, અપમાન, કષ્ટ અથવા અન્ય ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે એવો પણ હોઈ શકે છે. શાસ્ત્રોમાં દુઃખના કુલ 8 પ્રકાર જણાવવામાં આવ્યા છે, જેમાં વ્યથા, દુઃખ, ભય, લજ્જા, રોગ, શોક, અપમાન અને મૃત્યુનો સમાવેશ થાય છે. તેથી પંચકમાં મૃત્યુ થાય એટલે જરૂરી 5 લોકોનું મૃત્યુ જ થશે એવું માનવું યોગ્ય નથી. ગરુડ પુરાણમાં પંચકમાં મૃત્યુ પામેલા વ્યક્તિની શાંતિ માટે કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણ અનુસાર જો પંચકમાં કોઈનું અવસાન થાય તો અંતિમ સંસ્કાર પહેલાં કોઈ યોગ્ય અને વિદ્વાન પંડિતની સલાહ લેવી જોઈએ. વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરતાં પહેલાં લોટ અથવા કુશ ઘાસમાંથી બનાવેલા 5 પૂતળા મૃતદેહ સાથે અર્થી પર રાખવામાં આવે છે અને ત્યારબાદ તે 5 પૂતળાઓનો પણ મૃતદેહની જેમ સંપૂર્ણ વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વિધિ કરવાથી પંચક દોષનું નિવારણ થાય છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવ્યું છે કે પંચક મૃત્યુ થાય તો સંબંધિત નક્ષત્રના મંત્રોથી આહુતિ આપીને યોગ્ય સમયે દાહ સંસ્કાર કરવો જોઈએ. નિયમપૂર્વક કરવામાં આવેલી આહુતિ પુણ્ય ફળ આપે છે. જો શક્ય હોય તો તીર્થ સ્થળના દાહ સંસ્કાર કરવામાં આવે તો મૃતાત્માને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પંચક દરમિયાન મનુષ્યએ કેટલાક કાર્યો ન કરવા જણાવવામાં આવ્યા છે, જેમ કે દક્ષિણ દિશામાં યાત્રા કરવી, લાકડાનો સામાન ખરીદવો અથવા બનાવડાવવો, ખાટલો ભરવો, ઘરનું ધાબું ભરવું, ઘરનું રંગરોગાન અથવા લીપાઈ પોતાઈ કરવી વગેરે. એવું માનવામાં આવે છે કે પંચક દરમિયાન આ કાર્યો કરવાથી ધનહાનિ, ઘર કલેશ અથવા અન્ય પ્રકારની મુશ્કેલીઓનો ઊભી થઈ શકે છે. જો કોઈ બાળકનો જન્મ પંચક દરમિયાન થાય તો જ્યોતિષ અનુસાર તેના જીવનમાં કેટલાક વિશેષ દોષો અથવા પડકારો આવી શકે છે, કારણ કે પંચક દરમિયાન ચંદ્રમા આ 5 નક્ષત્રોમાં ગોચર કરે છે અને દરેક નક્ષત્રના પોતાના અલગ પ્રભાવ હોય છે. આ કારણે જ્યોતિષશાસ્ત્રમાં જન્મ અને મૃત્યુ સમયે પંચકનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. નોંધ: આ તમામ માહિતી ધાર્મિક ગ્રંથો, જ્યોતિષીય માન્યતાઓ અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. અલગ અલગ પરંપરા અને વિદ્વાનોમાં તેના અર્થઘટનમાં વિભિન્નતા હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિનું અવસાન પંચક દરમિયાન થાય તો ભારતના ઘણા વિસ્તારોમાં વિશેષ શાંતિ વિધિ કરવામાં આવે છે. લોકમાન્યતા એવી છે કે આ વિધિ કરવાથી પરિવાર પર આવનારી સંભવિત અશુભ અસર થાય છે. જો કે વિવિધ સંપ્રદાયોમાં આ અંગે અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે અને દરેક જગ્યાએ એક સરખા નિયમો નથી. મિત્રો, યાદ રાખો કે આપણા શાસ્ત્રોનો મુખ્ય સંદેશ ભય નહીં પરંતુ શ્રદ્ધા, સદાચાર અને ભગવાન પ્રત્યેની ભક્તિ છે. પંચકનો હેતુ પણ સાવચેતી અને ધાર્મિક અનુશાસન છે, અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.